એ આવશે ને માસી, એમાં અનન્ય ભગવદીઓ પર ભિન્નતા રાખનાર ને શ્રી એ જ આચાર્ય એવું એ જ કરતા વાત નથી. હતી ને, આપણે એ જ વાત હતી ને. હા એ જ કે છે ને. હા ત્યાંથી આવશે ને. એ જ. પણ હું તમને કહું, આપણે આઈ થિંક આ 18મું મન વચન અને કર્મ એ 18મું હતું, કારણ કે બુકમાં નથી. 18મું હતું. એ હવે આપણે તમે હમણાં તો લીધું એ. હા એ 18મું હતું, કારણ કે તે દિવસે બે સાથે લીધેલા, આપણે બે સાથે લીધેલા ને, એટલે 18મું હતું. તો હવે મને મળી જશે. દોડાશ્રય સિદ્ધ. જો શ્રી આચાર્યનો દોડાશ્રય ત્યારે જ સિદ્ધ થયો જાણીએ કે જ્યારે તેમના અનન્ય 84 વૈષ્ણવો, અષ્ટસખા ઇત્યાદિ જેઓ મન અને વચન અને કાયાથી આચાર્યશ્રીને જાણે છે. અને એ પ્રકારે આચાર્યશ્રીના અનન્ય ભગવદીઓમાં સ્વકીયપણાની બુદ્ધિ રાખે છે, અનન્ય ભાવ રાખતા નથી. કદાચ મને લાગે છે પેલામાંથી મેં લીધું છે, આપણે 41માંથી લીધું છે. હરિગુણ વૈષ્ણવ સરખા લેવા ભિન્ન હૃદય ન દેખો, દાસપણું ત્રણેયનું ગણજો ગ્રહજો, તો તન મન ધન વિવેક શું દયારામજીનું છે, દયારામનું છે. ભેદ બુદ્ધિ ન રાખવી એવું છે. તેઓમાં ભેદ બુદ્ધિ ન રાખવી, અને એમ કે આપણે એવો ભય રાખવો. એ મેં તને પછી પૂછ્યું, તું ખબર છે નિશા કે આમાં શું કહેવા માંગે છે? એટલે આપણે ભેદ બુદ્ધિ નહીં રાખવાનો, સ્વકીયતાનો જ ભાવ રાખવાનો છે લોકોમાં. એટલે જ પણ તમે જે કહેવા માંગતા હતા ને કે આ વધારે કરે છે, ઓછું કરે છે, એ હા દ્રષ્ટિએ એ હતું નિશા, એ હતું. એ મેં પેલામાંથી અહીંયા હા બરાબર છે, હશે. પણ અહીંયા આગળ તમે જ્યારે હમણાં લીધું ને ત્યારે કનેક્ટ ના થયું, એટલે મેં તમને ફરી લેવાનું કીધું. એટલે આપણે એવું માનીએ કે ભાઈ આની સેવા ઓછી છે ને મારી વધારે છે એમ. પણ એ સંદર્ભમાં હતું કે નહીં, એ જ એટલા માટે જ મેં પૂછ્યું તમને કે એ સંદર્ભમાં છે કે કયા સંદર્ભમાં કે છે. ના ખ્યાલ આવ્યો અત્યારે આવી રીતે. એટલે એવું હશે ને તો હવે આપણે આપણા 41 ભેગું નહીં કરીએ, એ છેલ્લે લેવું હશે ને તો લઈશું. હમણાં આપણે આમાંથી જ પછી છે ને મેં આ વખતે બંધ જ કર્યું, અને વાંચ્યું તો ખરું પણ મેં બંધ જ કર્યું છે આ વખતે, કારણ કે મને ઘણી વખત પછી એમાં છે ને એકનું જ નથી આપેલું હોતું ને, 2-3 નું સાથે આપેલું હોય. એટલે જ એવો મને અનુભવ થયો. પછી હતું એ પછીનું, મેં બે સાથે લીધા હતા ને એટલે હું બે લઉં છું. એ પછી એવું હતું કે જે વિષયજન હોય એવું કરે કે પોતે જે સંદેશા લઈ જનાર હોય એના માટે એમ કે વધારે પ્રીતિ રાખે છે ને. એ સંદેશા જે લઈ જનાર હોય પોતાની પ્રેયસી સાથે, એના સાથે એમ કે એ વધુ પ્રસન્નતા રાખે છે. એટલે આપણે શું કરવાનું કે તદીયમાં લૌકિક બુદ્ધિ નહીં રાખવાનું, પણ તદીય ભગવદીય જો પ્રસન્ન થશે તો જ આચાર્ય શ્રી પ્રસન્ન થશે અને આપણને ફલદાન આપશે એવું આપણે વિચારવાનું છે. એનામાં સ્નેહ રાખવાનું છે, આપણે સન્માન રાખવાનું છે એનામાં આપણે. અને એવા તદીયજન તો જ એમ કે વૈષ્ણવ જો આવું કરશે તો જ કે છે કે આપણને લોકો સાથેનું મિલન સિદ્ધ કરાવશે અને આપણે અનન્ય એવા ભગવદીઓનો સત્સંગ એમ કે પ્રાપ્ત કરી શકીશું. જેનાથી શું થશે કે ભગવદીયના સંગમાં ભગવત કથા, ગુણ, ગાન, ભગવત સેવા કરવાનો લાભ મળશે અને એનાથી ભાવમાં વૃદ્ધિ થશે આપણા. એટલે હંમેશ માટે આપણે ભગવદીયનું ભગવત સમાન ભાવ રાખી અને એનું સન્માન કરવું જોઈએ. ફરીથી પછી દુતિનું પાછું એ જ કે દુતિ એ શું કરે છે કે પોતે પરસ્ત્રી ને સંદેશા પહોંચાડે છે કામી પુરુષ, અને પછી એ સંદેશા અને એને વધુ ચાહે છે. તેવી જ રીતે આચાર્યજી તથા શ્રી કૃષ્ણના અનન્ય એવા તદીય ભગવતીયના હૃદયમાં બિરાજે છે. આચાર્યશ્રી તથા શ્રી કૃષ્ણ અનન્ય તદીય ભગવતીના હૃદયમાં બિરાજે. એવા ભગવદીયનું જે લક્ષણ છે તે હવે પછીના શ્લોકમાં
આપવામાં આવશે, જે આપણે અત્યારે વાંચ્યું તે હમણાં વાંચ્યું હતું મેં તે. ફરીથી જે વાંચ્યું છું તે. તો આવી રીતે આપણે આચાર્યજીનો માર્ગ સ્પષ્ટ, વધારે સ્પષ્ટ રીતે થાય કે ભગવદ લીલાનો જે આસ્વાદ અનુભવે છે પોતે, તે ક્વચિત બતાવી પોતાના સમાગમતા આવતા વૈષ્ણવોમાં ભગવદ ભાવ વધારે છે. અને પેલે આચાર્યજીને ભગવાનને પ્રાપ્ત કરાવી આપના આચાર્ય કોણ છે? તો ભગવાન આપણા પ્રિય છે. અને કહેવાવું માંગે છે, જેમ પેલો કામી દુતી, એમ આચાર્યજી દુતી પર પ્રેમ રાખે છે, એમ આપણે આચાર્યજી ઉપર એવી તો પ્રીતિ રાખવાની છે કે જે આપણને કૃષ્ણ પાસે લઈ જશે. એમ કે એ વાક્ય હું ફરી વાંચ્યું એટલે તમને સ્પષ્ટ થશે. વધારે આચાર્યજીનો માર્ગ, તેથી એ તદીય ભગવદીઓથી આચાર્યજીને તથા ભગવાનને પ્રાપ્ત કરાવી આપનાર દૂતી સમાન છે. અને તેથી જ તેઓનો સત્સંગ અવશ્ય પ્રાપ્ત કરવો અને એમનું સન્માન વિશેષ કરવું. ભગવદીઓમાં ભાવ થયો ક્યારે જણાય તે હવે સમજાવે છે. સ્પષ્ટ છે હવે બધાને? હવે આપણે આગળ લીધું તે કે હવે પછી જે 20મું, ધનમ ગૃહમ યથા કૃષ્ણે તથા ભક્તિ સ્થિતે અપી ચ વિનિયાક્તવ્યમ હિ પ્રભોઃ ભાવો ભવિષ્યતિ. જેમ શ્રી ઠાકોરજીને વિશે ધન, ગૃહ આદિનો વિનિયોગ ભાવ સહિત કરીએ છીએ, ભાવ સહિત એમાં ભાવ મૂક્યો છે, તેમ ભક્તિમાં સ્થિત કરીને રહેલા અનન્ય ભગવદીયને અર્થે ધન તથા ગૃહ આદિનો વિનિયોગ કરવો. એ પ્રકારે નિશ્ચય પ્રભુનો ભાવ પ્રસન્નતા સિદ્ધ થાય છે, અથવા ભગવદ ભાવમાં વૃદ્ધિ થાય છે. વૃદ્ધિગત થાય છે. તો આપણે આમાં એવું કહેવા માંગે છે કે આપણને આપણા પાસે જે માસી પહેલા આખું વાંચી લો માસી. મેં શબ્દાર્થ વાંચ્યો નિશા. ના પણ એ લઈ લો ને, કારણ કે તૂટી જાય છે. કારણ કે મેં ફરીથી વાંચ્યું છે ને એટલે મેં આવું કર્યું. ના, એકવાર લઈ લો, પાછું છૂટી ગયું. જરાક શબ્દાર્થ લેજો ને પ્લીઝ. સોરી. જો, જેમ શ્રી ઠાકોરજીને વિશે ધન, ગૃહ આદિનો વિનિયોગ ભાવ સહિત કરીએ છીએ, તેમ ભક્તિમાં સ્થિતિ કરીને રહેલા અનન્ય ભગવદીઓને અર્થે ધન તથા ગૃહ આદિનો વિનિયોગ કરવો. એ પ્રકારે નિશ્ચય પ્રભુનો ભાવ પ્રસન્નતા સિદ્ધ થાય છે, અથવા ભગવદ ભાવ વૃદ્ધિગત થાય છે. વિવેચન: જેમ શ્રી કૃષ્ણને ધન, ગૃહ આદિ ભાવ સહિત સમર્પિત ભગવત સેવા કરીએ છીએ, તેમ સ્નેહ સંયુક્ત થઈ ધન, ગેહાદિક મન, વચન અને કર્મથી ભગવદીઓને અર્થે વિનિયોજવા અને તેમનું સન્માન કરવું, ત્યારે ભગવાન પ્રસન્ન થાય છે. ટૂંકમાં ભગવદીય પ્રભુને જેમ સમર્પણ બધું જ કરવા આપણે તૈયાર થઈએ છીએ, અને જે ભાવથી સમર્પણ કરીએ છીએ, જે ભાવથી વિનિયોગ કરીએ છીએ, તેવા જ ભાવથી અને તેવું જ બધું આપણે જે ભગવદીય છે એની સાથે કરવાનું છે. તો જ ભગવદીયના અર્થે પણ તેવું ધન અને ગૃહ આદિનો વિનિયોગ કરવાનો છે. તો જ બે વસ્તુ આપણને પ્રાપ્ત થવાની છે, કે એક તો એવું થશે કે એમાં બે વસ્તુ બતાવી છે પાછી, કે સ્નેહ સંયુક્ત થઈને. તો શું થશે? તો એવું થશે કે ભગવાન આપણી ઉપર પ્રસન્ન થશે અને ભગવદ ભાવમાં વૃદ્ધિ થશે. બે એનાથી લાભ થવાના છે, જે આપણે જોઈએ છીએ, ભગવાનની પ્રસન્નતા અને ભગવદ ભાવની વૃદ્ધિ. હવે બરાબર છે નિશા? આગળ જવું? હેલો, આગળ જવાય છે? હજી વિવેચન બાકી છે.
ના કરી લીધું મેં. 2 જ વસ્તુ હતી, જો ફરીથી કહી દઉં. હા તો પછી વૈષ્ણવોની યાદી કરો. ના ફરીથી એનું એ જ રિપીટ નથી કરવું, વૈષ્ણવોની યાદી કરો. આ તો કયા વૈષ્ણવ યાદી આવી આવી રીતના? કયા વૈષ્ણવે સર્વસ્વ એ કરીને વૈષ્ણવોની પહેલ કરી હતી? એક તો પેલા કોઠીમાં સંતાઈને પોતાની સાડી પ્રભુનું એ કરે. પછી પેલા કે એમના હસબન્ડ એમને પેલા લઈ ગયા હતા, એમને ત્યાં લઈ જાય છે તે લઈ જાય છે. હા, એ યાદ આવેલું. આગળ કિચનમાં પગ મૂકે. પ્રશ્નો કે આ એને ઉચકીને ત્યાં આગળ એમને મહાવર બગડે ના ને એટલે લઈ જાય છે. સીધું સામગ્રી લાયા તો તે લઈ જાય છે. કાદવ કિચડમાંથી પગ ના મૂકે તો ઉચકી લઈ જાય છે તે ને. હા, પછી જગન્નાથમાં પેલી સ્ત્રી આરોગ્ય એમને વૈષ્ણવો માટે ધર્મશાળા બનાવી. માવજી પટેલ બીજો એમને ધર્મશાળા. પછી પેલા વૈષ્ણવ આવે ને કે જે શ્રીજીની સેવામાં સેવકો હતા, એ બધાને બહુ જ ઘી એમને મહાતારી કહેતા હતા. એ જ બોલવા જતા. ઉત્તમદાસ શ્લોક શું કોઈને નામ ખબર હશે? મહતારી ઘી વધારે પીરસે. આપડા અવાજ અથડાતા હતા. મહતારી હું બોલી ગઈ, પોતાની ગાંઠમાંથી પીરસતા હતા ને. હા, ઘી પરોસતા હતા બધા વૈષ્ણવ. ઉત્તમદાસ શ્લોક શું નામ? કોઈને ખબર હશે નામ? બોલો ને, મ્યુટ થઈ ગયા હશે બિચારા. મને મ્યુટ જ કરી દે છે, પછી હું બોલવાનું? બસ મારું બંધ જ કરી દે છે. તમે અનમ્યુટ થયા, હવે બોલો. ઉત્તમ શ્લોકદાસ. ઉત્તમ શ્લોકદાસ, હા. અને પછી ખબર છે એક બે ભાઈઓ હતા, પટેલભાઈ. બે પટેલભાઈ. હા, એ લોકો શ્રી ગુસાઈજી પાસે ગોકુલ રહેતા હોય છે. પછી ઠાકોરજીની સેવા કરે છે, પછી શ્રી ગુસાઈજીની સેવા કરે છે. તો પછી કે હવે શું કરવું? એટલે કે હવે વૈષ્ણવોની સેવા કરો. આપ ખબર છે? હા, ઉત્તમ ફળ. એ બે પટેલ ભાઈ કોઈ એ બે ભાઈ સુરત ના. ના, તમે જે કહો છો ને, તો પેલું કહો છો બીરબાબેન, કે એક આટલા જણને જમાડો એના બરાબર એક વિષ્ણુદાસ. એ છે ને, એમાં એ બે જણા પોતાનું બધું મૂકી અને એ લોકો ગોકુલ વાસ કરવા આવે છે. તો પહેલા ઠાકોરજીની શ્રી ગુસાઈજી ના સેવક હોય છે, પછી પેલા ઠાકોરજીની સેવા કરે છે, પછી ગુસાઈજીને પૂછે છે હવે તો પછી વલ્લભની વૈષ્ણવની કરે છે. અને પછી ગુસાઈજી કહે તમને બધું પુષ્ટિમાર્ગનું ફળ તમે વૈષ્ણવની સેવા કરશો તો જ મળશે. એટલે હરિગુરુ વૈષ્ણવ. બે પટેલભાઈ. હા, એ પછી પેલા વૈષ્ણવ ખરા ને કે જે કોડા ખાઈને પણ વૈષ્ણવો ગુરુ ભાઈઓની સેવા. નારણદાસ. વિઠ્ઠલદાસ. નારાયણદાસે તો માર્યા. વિઠ્ઠલદાસ. ઓકે. જે હા પેલી સોના મોહર. પછી નારાયણદાસે પણ કરી છે બકા રીતે. એક મિનિટ, પણ એમાં શું કહેવા માંગે છે? એ કેવી રીતના આવશે? કોરડાવાળા એવી રીતે કે છે કે કોયડા ખાય છે પૂરે જેલમાં પૂર્યા છે. દરિયાશ્રય સિદ્ધ થયો છે. ધર્મ પોતાનો એ રાખ્યો છે, ગુપ્ત રાખ્યો છે. મુખ્ય એ છે એમાં. તો વૈષ્ણવોની સેવાનું નથી. એ નથી કે વૈષ્ણવની સેવા કરી છે. નામધારી વૈષ્ણવ આયા છે, એનું નામ જાણીને તો જેલમાંથી પોતે કોયડા ખાય છે. તેના પૈસા ભરતા નથી ને, જો કોયડા કે રૂપિયા એને આપી દે છે વૈષ્ણવોને. નામધારી વૈષ્ણવ આયા હોય એ અલગ. એ વિઠ્ઠલદાસ હા, એ નારાયણદાસ યાદ કર્યા હતા આપણે. હમણાં જ યાદ કર્યા હતા ને થોડા દિવસ પહેલા ચંદ્રિકા માસી. આપણે આए मेरे नंददास के प्यारे. એ પરમાનંદાસ. आए मेरे नंद नंदन के दास. હા, નંદન પ્યારે. જેલમાં મળવા આવે છે ને, એમને જેલમાં મળવા આવે છે ને વૈષ્ણવો, ત્યારે આ ગાય છે. ખાલી નામધારી જ હોય છે, પણ છતાંય પોતે કોયડા ખાય છે અને રૂપિયા એમને આપી દે છે. દીકરીના લગ્ન માટે આવ્યા હોય છે. એમને 5,000 રૂપિયા ભરવાના હોય છે એને,
તો પોતે ભર્યા નહીં, કોયડા ખાધા પણ એમને આપી દીધા, વૈષ્ણવની જરૂર હતી એટલે. બીજે દડે જેલમાંથી છૂટ્યા ના આપ્યા, ત્યાંથી મોર કરાઈને આપી ના, બીજે દડે જેલમાંથી છૂટી ગયા. વૈષ્ણવની ટેલ કરી ને. બે કુંભાર ભાઈએ પણ કરી સેવા ટેલ તો વૈષ્ણવની. પેલા પણ આવે ને, પેલા પટેલભાઈ જેને કીધું કે જેને એટલે વૈષ્ણવોની સેવા કરીને જ બધું, એમની પાસે તો કશું હતું નહીં, દ્રવ્ય કશું નતું, પણ વૈષ્ણવો કઈ જમાડે તો પણ વૈષ્ણવોની ટેલ કરી હોય તો જ એમની પાસેથી લે, નહીં તો કશું ના લે. પેલા દાંતેડા વાળા હા એ પટેલ. દાંતેડા વાળા સર્વ સમર્પણ એ તો. સર્વ સમર્પણ એ તો ખરું, પણ એ વૈષ્ણવો જયારે એમને કઈક લેવડાવે કરે તો પણ એવું કે ટેલ કર્યા ટેલ કર્યા વગર નહીં રહેવાનું. અમે નિયમ છે, વૈષ્ણવની ટેલ ના કરે તો પ્રસાદ ના લેવાય એમના ઘરમાં. ના જ લેવાય, એમ તેમ પ્રસાદ લેવાના પહોંચી જવાય કોઈ બોલાવે તો. એ તો કરવી જ પડે. ચાલો ભેગા થઈને બધા જલસા કરો. અહીંયા તો આ દેશમાં તો અલગ છે, પાછી ઊંધી પ્રથા છે. ચલો ચલો એમાં પડવું. વૈષ્ણવ ટેલ તો બધા બહુ વૈષ્ણવે કરી છે, બહુ છે. એવું તો ગદાધરદાસ પણ આવે જ ને. એમને વૈષ્ણવને બધા લેવડાયા, તો વૈષ્ણવને બોલાયા હતા, જલેબી કરાઈ, ગદાધરદાસ જળ ધરતા હતા ને એટલે એમને જેટલું હતું એટલી વૈષ્ણવોને જ લેવડાવી દીધું હતું જેટલાનું. હા, અને પછી પેલા જે વેશ્યા રાખતા હતા એનો બી એ કર્યું, એને બોલાવીને ભાજી મંગાવી હતી ને જોડે. કયા વૈષ્ણવ પણ? માધવદાસ જે વેશ્યાને રાખતા હતા ઘરમાં. માધવદાસ. હા, એ માધવદાસ. એટલે આચાર્યચરણને કીધું ને, ભાઈએ કીધું કે આવું કે છે, તારે આચાર્યચરણ મોગમમાં કીધું. માધવદાસ કે છે. માધવદાસ માલાવાળા. વેણીદાસ પેલા નીચે છાતા કરી શકતી. માધવદાસ તું વેશ્યા રાખી એમ. તમારું ફેવરેટ સેન્ટેન્સ છે આ. તમારું ફેવરેટ સેન્ટેન્સ છે આ. મસ્ત બોલે છે, આચાર્યચરણ વાક્ય યાદ રહી ગયું છે. ના, તમે બોલો જ આ વાક્ય તો, એટલે મને ખબર છે કે તમારું ફેવરેટ છે. આચાર્યચરણની જે વાણી છે, જે કહેવાની જે એ છે ને, એ તમને તમારી ફેવરેટ છે, આ તમે કાયમ લો છો. કે છે ને એવું આચાર્યચરણ, એવું જ કે છે. કેટલા બધા વૈષ્ણવ પધાર્યા. શિક્ષાપત્રમાં શું આવ્યું એ ભૂત્યા નહીં કરવાનું, તરત વૈષ્ણવ લેવા માંડવાના, આવું કઈ પણ આવે એટલે. બરાબર? તો તમને બધાને કહું છું, પાછા ચૂપ ના થઈ જાઓ. વૈષ્ણવો પધરાવાના કોઈ પણ એમાં, બસ આપણે જેને જે યાદીમાં આવે તે. કદાચ એ સંદર્ભ ના પણ બેસતો હોય તો એનો કઈ બીજો ભાવ બેસતો હોય તો પણ આટલા બધાને ભાવ પ્રકાશ આપણે વારંવાર લઈએ છીએ, પણ એક થોડો ભાવ પ્રકાશ છે. વાર્તામાં તો શબ્દે શબ્દે વાક્ય વાક્ય ભાવ પ્રકાશ રહેલો છે. વાર્તા શેની હતી, શું હતું, પ્રસંગ શું હતો એ મહત્વનું નથી, એમાંથી શું લેવાનું છે એ મહત્વનું છે. બરાબર ને? લેજો માસી. વૈષ્ણવની ટેલ કરે છે તો ગુસાઈજી તો સરાહના કરે છે. ગોકુળનાથજી કઈ સરાહના કરે છે? જે તમારા કયામાં રહેશે એ મારો દાસ, બાકી નહીં એમ. કઈ વાર્તા કીધી ખ્યાલ ના આવ્યો? એક મિનિટ ભગવતી માસી, કઈ વાર્તા કીધી ખ્યાલ ના આવ્યો કોઈ? એ કુંભારભાઈ. કોને જરાક શું કેવા માંગો છો? ના ખ્યાલ આવ્યો.
બે કુંભારભાઈ હોય છે એટલી ટેલ કરે છે, ગુસાઈજી પ્રસન્ન થાય છે. બહુ ટેલ કરે છે, વૈષ્ણવની ટેલ કરે, ઠાકોરજીની ટેલ કરે છે, મંદિરની ટેલ એટલી જ કરે છે, ગુસાઈજીની પણ એટલી જ કરે છે. તો પછી તે ગુસાઈજીએ વચન આપ્યું એમને કે જે તમારા કયામાં રહેશે, તમારું કોઈ જે સાંભળશે એ અમારો દાસ, બાકી મારા દાસ નહીં. એમ કુંભારભાઈ બહુ ટેલ કરે છે એ રીતે. બહુ સરસ વાર્તાજી છે, બહુ સરસ લેખ છે. અને ભાવ સિંધુમાં તો બહુ ફાઇન આપ્યું છે. ભાવ સિંધુમાં વાંચી લેજો બે કુંભારભાઈ. બીજા એક વૈષ્ણવ પેલા જે ગિરિરાજની પરિક્રમા, ગિરિરાજીનો માર્ગ ચોખ્ખો કરે છે. હવે એ જ કહેવા જતી હતી હેતલ, એ જ કહેવા જતી, પેલા ગિરિરાજની પરિક્રમા કરતા બધું સાફ કરે છે બધા વૈષ્ણવો માટે. એ જ બોલવા જતી. એક વિરક્ત. હા, એ વૈષ્ણવ આજ લગી તે સાધન કર્યું, આજે ટેલ કરી. એમ એટલે પ્રભુ બોલ્યા એમની જોડે ગુસાઈજી. એ કુંભારભાઈ ની વાર્તા વાંચી લેજો, બહુ સુંદર છે, બહુ જ રસોપ છે. પણ લઈ લો ને, આટલી બધી વારમાં 5 મિનિટમાં થઈ જાય પ્રસંગ. કેટલી વાર લાગે? પાછું પુસ્તક લેવા જાવ તારે વાંચવું પડે, મોડે ના, થોડું હોય તમે બેટા. લઈ લો ને, તમારી જાતે લઈ લો ને, પુસ્તક નહીં પણ આમ જ લઈ લો ને, પ્રસંગ તો લેવાય ને. બાપરે, પાછું લેવા ઉઠવું પડશે ને મારે. પુસ્તક નહીં, આમ જ કઉ છું, આમ જ લઈ લો ને. પુસ્તક વગર લઈ લો તો લેવા દો ને પુસ્તક માંથી, ફોઈનો અવાજ. પુસ્તક જેવું જ આવડતું હોય છે એમને, કઈ લેવું. અને ના એ લેવા ઉભા થાય, એમને કસરત થશે. એમનો અવાજ સંભળાશે થોડાક દિવસ. બહુ વખત નથી વાંચ્યું. આજનું જે શરૂઆતનું મૂલમ હતું ને, જે આપણે 20મું લેતા હતા, જે ક્રોધ ઉપર હતું, એ આજના ગોકુલનાથજીના વચનામૃત જોડે બહુ સુંદર. હા, બહુ સરસ. આજે તો બહુ સરસ બાબાએ. બરાબર, સવારે હું વાંચતી હતી ને ત્યારે જ મને આ ગોકુલનાથજી નું સાંભળ્યું ને ત્યારે યાદ આવ્યું. તમે જેવું માસી વાંચવાનું ચાલુ કર્યું ને તો આખું ના બરાબર વચનામૃત કનેક્ટ થતું હતું. ચાલો લઉં. હા, લો. હા, 175મો પાન. કઈ ગયું? ચાલ ભી ચાલ, ફટાફટ મળે. જન્માષ્ટમીની વધાઈ બેહી જાય તો આપણે બધી જ વધાઈ લેવાય. કેવું લેવાય? દેવગંધર એટલે મંગળામાં લેવાનું, એવી રીતે. वल्लभाधीश कीजिए, गुसाई जी परम दयाल कीजिए। श्री गुसाई जी के सेवक दोई भाई कुंभार राजनगर में रहते, तिनकी वार्ता को भाव कहते हैं। तो उनने एक बार हवा में आंच लगाई, तामे भीतर सब वासन धरे, तो तामे बिलैया ने बच्चा धरी दिए। ता समय बड़ो भाई तो कछु कार्यार्थ गाम में गयो हतो, और छोटो भाई आंच लगावे मेल हतो। ताही समय
पिलैया आई। सो आई के बाहिर 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 डोले और पुकारे। तब बड़ो दुख भयो। मन में कहवे लग्यो, जो या अपराध ते कैसे बचे। जो शरीर कांपे लग्यो और रोवे लाग्यो। तब श्री गुसाई जी को ध्यान कियो और विनती करी, जो राज या समय आप बचाओ तो बचे। ऐसे कही कि आपकी आन अग्नि को दिवाई और कही, जो श्री गुसाई जी की आन है, जो बच्चा को पास मती जइयो। होबरजो होबरवा जेवी छे वार्ता जी। सो इतने में बड़ो भाई आयो। बातें सब बात कही। सो या में बिल्ली के बच्चा है। सो बिल्ली रोई रोई के गई। तब बड़े भाई ने सुनी के बड़ो दुख कियो, जो हाय बड़ी हत्या हुई। तो वहां ही अवा के पास भाई बैठे रहे और रात्रि भर नींद आई नहीं। बिलैयाहू आवे आई के अवा के पास परी रही। सवारो भयो। श्री गुसाई जी ने छोटे भाई को जताई, जो तू चिंता मती करे, जो उन बच्चन को अग्नि में परसु नहीं कियो है। सो जट वाही समय बड़े भाई को जगायो और कही, जो भाई आपकी ऐसी आज्ञा भई है। सो बड़े भाई ने कही, जो अरे तेने आपको कछु श्रम तो नहीं करवायो ने। तब छोटे भाई ने कही, जो वह समय बिल्ली बच्चान को देखवे के रोई, तब मैंने अग्नि को आपकी आन दे आई। तो सुनी के बड़े भाई ने बड़ो खेद कियो, जो हाय हाय इतनी बात में ताई तेने बड़ो श्रम करवायो। जो हाय हमारो कुंभार को जन्म तो पाप रूप है। ऐसी तो कितनी हत्या हमको अग्नि जरावे तब होए के ताते तेने आपको श्रम करवायो। यह बड़ो भारी अपराध भयो। फेरी दिन उग्यो। तब अबा की अग्नि शीतल भई। तब सब बासन उठाए के अलग धरते गए। तब मन में कही, जो ये आज तो कहाँ बचे होएंगे। माटी के बासन ऐसे पके हैं जैसे तांबा होई गए। माटीना वासन एवा सरस छे के तांबा न होय एवा पकी गयो एम। तो ऐसे कहाँ बचे होएंगे। तो बासन की तब उठाई। वासन नो भाग उठायो बधो। सो तीसरी तह काची निकसी। तीजो भाग ज आखो काचो निकळ्यो। उपરના બધા પાકી ગયા। काची निकसी। ताको आज को धुआ हूँ परस नहीं कियो है। जो बासन सब सिरे हाथ में लगवे लागे। ठंडो ज लाग्यो वासनो ज नीचेनो भाग काचो ज रह्यो एम। तो बासन सब सिरे हाथ में लगवे लगे। तो देखी के चकित होई रहे। फेरी बासन सब अलग करे। सो वे बिल्ली के बच्चा जो के त्यों है। फेरी वे अलग करे। सो बिल्ली आई के तीनों बच्चन को मोहड़ों में लेके भजी गई। तब उन दोनों भाई को बड़ो खेद भयो, जो देखो तुच्छ बात के लिए आपको हमने इतनो श्रम करवायो। आई समय दो भाई के चित्त में वैराग्य आई गयो। सो गाम के वैष्णव को बुलाई के कही, जो हम तो दो भाई श्री गोकुल जाए है और घर की वस्तु जो कछु है और माटी के बासन है, सो तुम इनके दाम करी के श्री गोकुल में श्री गुसाई जी के पास भेज दीजियो। और हम तो श्री गोकुल जाते हैं। सो आपके चरणार इनके पास रहेंगे। अब यहाँ नहीं रहेंगे। ऐसे कही के सिरो बहुत खर्च लेके थोड़ो सो बहुत खर्च लेके श्री गोकुल को चली दिए। सो कछु दिन में श्री गोकुल आई पहुंचे। श्री गुसाई जी के चरणारविंद में साष्टांग दंडवत करी श्रीफल दो ने भेंट धरे। तब आप बहुत प्रसन्न भये। सो करुणा दृष्टि सो दर्शन दिए। गुसाई जी दर्शन के रीते करुणा दृष्टि थी। सो दर्शन करी के तीनों ताप निवृत्त भये। तब श्री मुख सो आज्ञा करी, जो अब तुम अवा की जीविका मत करो। હવે આવી जीविका मत करसो नहीं तमे एम। या में हत्या बहुत है। सो सुनी के बिनती कीनी, जो राज को श्रम तो बहुत करवायो। अब यह जीव को आप कृपा कर बचाओ तो बचे। तब उन दोनों भाई ने विचार कियो, जो अब कहाँ उद्यम करनो। जो उद्यम बिना निर्वाह कैसे करे। श्रो गोकुल में तो कछु उद्यम देख्यो नहीं। पाछे
श्री मथुरा जी आए, तहाँ सब ठिकाने मजूरी करवे को फेरी गए और कुछ उपायो नहीं। जहाँ अन्न की पेठ लगी रही हती तहाँ गए, तहाँ जाय के अन्न की मजूरी करवे लागे। सो वा दिन तो एक प्रहर भर मजूरी करी, 4-5 आना कमाए। फिर श्री गोकुल जाय के अपने श्री ठाकुर जी को पहुंची के रात्रि में कथा वचनामृत सुनवे को आपके चरणारिंद के पास जाते। ऐसो नित्य को श्रम उनने बजो। सवेरे 3 बजे जागे, सो देह कृत्य कर आपके चरण परस कर घर में आवे। श्री ठाकुर जी सो पहुंच महाप्रसाद लेके 9 बजे श्री मथुरा जी जाय पहुंचे। तो अन्ना उठावे की मजूरी करे, नित्य 8-10 आना कमावे। फिर 4 बजे चले, सो 5 बजे श्री गोकुल आई के घर में हनाए। श्री ठाकुर जी को पहुंची के आपके वचनामृत कथा सुनवे को जाए। या रीति सो नित्य निर्वाह करे और मजूरी को द्रव्य महीना में जोड़े। तामे सो 3 विभाग करे। एक भाग सो गुसाई जी के चरणारविंद में धरे, दूसरे भाग सो आप घर में निर्वाह करे और तीसरे भाग में सो वैष्णव की सेवा टहल करे। या रीति सो वैष्णव की सेवा करे कोई जाने नहीं। जो को भाई वैष्णव की कोठरी में जाए, सो एक भाई तो भगवत वार्ता करे और दूसरो भाई अलग बगल वैष्णव की पथारी में द्रव्य धरी दे। બધાના એક ભાઈ સત્સંગ કરે બેહીને અને બીજો ભાઈ બધાની પથારી નીચે પર રૂપિયા ડાબી આવે બધાની થેલીઓમાં। આ પાછે વૈષ્ણવ ઘર में बुहारी करे, तब पाछे 6 रुपया पावे। तो वैष्णव को बड़ो आश्चर्य होय, जो ये रुपया कहाँ से आई गए। ऐसे दूसरे महीना में दूसरे वैष्णव के घर जाई, या रीति सो द्रव्य धरी आवे। वैष्णव ने घेर जी ना पथारी नीचे पैसा मूकी आवे, ये तो वैष्णव टेल करे। तो सबन को आश्चर्य होवे लगो, जो बुहारी करते कैसे रुपया पावे है। तब उनमें सो कोई कृपा पात्र ने जानियो, जो ये 2 भाई कुंभार आए हैं, सो घर जाई है। सो तब उनने सबन को ज्ञान करायो। ऐसी रीति सो श्री गोकुल वास कियो। जो आ वैष्णव की सेवा के भी करी, ऐसी रीति सो श्री गोकुल वास कियो। तो उन 2 भाई की सेवा सुफल करवे को श्री गुसाई जी के चरण स्पर्श करवे को सब वैष्णव आए। सो वे 2 भाई आए, चरण स्पर्श करी के गए। सो आपने और वैष्णवन सो कही, जो ये 2 भाई अवा तो करे है, अवा 2 भाई अवा तो करे नहीं है, तो वे कैसे निर्वाह करे। कैसे कोई धंधो तो करता थी, कैसे निर्वाह करता हसे। तब और वैष्णव ने कही, जो राज सवेरे ही आपके चरण स्पर्श करी के अपने घर में श्री ठाकुर जी को पहुंची के श्री मथुरा जी जाई अन्न की मजूरी करे है। फिर अपने घर में पहुंची के आपके कथामृत सुने है और मजूरी को द्रव्य आवे है, ताको जोरी के ताके 3 भाग करे है। बने भाई मजूरी पैसा भेगा करे ने પછી એના 3 ભાગ કરે। એક ભાગ ગુસાઈજી ને આપે, એક ભાગ એમના ઘરમાં ઠાકોરજી ને એમને માટે વાપરે ને એક ભાગ આયા ગયા વૈષ્ણવ ने घेर पहुंचाड़े। तो एक भाग की तो आपके भंडार में सामग्री लाई के धरे है और एक भाग सो अपने घर में निर्वाह करे है और एक भाग वैष्णव को अंगीकार करावे है। सो वैष्णवन को या रीति सो अंगीकार करावे। जो वैष्णव की कोठरी में जाई, एक भाई तो भगवत वार्ता करे, दूसरो भाई अलग बगल पथारी में धरी आवे। या रीति सो श्री गोकुल वास करे है। यह सुनी के श्री गुसाई जी आपको हृदय भरी आयो। श्री मुख सो आज्ञा करी, जो श्री गोकुल वास इनने ही करी जान्यो है। अब आपने आज्ञा करी, जो इनको या रहनी पे कहाँ दे, जो इनको या रहनी पे कहाँ दे। जो मार्ग की रहनी है, सो इनने पहले सो ही राखी है। तो आपको बड़ो ही विचार करनो पड़ो। फिर ही आपने आज्ञा करी,
जो ये सांझ को आवेंगे तो इनको मैं देऊंगा। तो जो ये कहाँ मांगे तो इनको आशय अब वैष्णव जानेंगे। आप तो अंतर्यामी जो जानी गए। फिर ये सांझ को ये दो भाई आपकी कथा सुनवे को आए। कथा हो चुकी तब सब वैष्णव अपनी अपनी कोठरी में जावे लगे। तो सब वैष्णव गए। तब ये दो भाई जावे लगे। तब आपने खवास सो आज्ञा करी, जो तुम इन दो भाई सो कहो जो अब तुम घर मती जाओ, आपकी आज्ञा नहीं है। सो सुनी के बड़े डर पे कापे लगे, कापवा लाग्या કે શું થયું હશે, કમ અમને રોક્યા એમ। हाथ पावते सत निकसी गए। तो मन में कही, जो आज कोई भारी अपराध कर्यो है, कहाँ जाने आपने कहाँ बिचारी है। तो ऐसे मन में कहवे लगे। फिर ही आपने आज्ञा करी, तुम दो जने हमारे पास आओ। तो दो हाथ जोड़ी के आपके सामने कांपते ठाड़े भये। तब आपने वचनामृत सो सींचे, जो वैष्णव कायर मती परो, हम तुम पर प्रसन्न भये है, तुम कछु मागो। सो सुनती गदगद कंठ होई गए। नेत्रण में सो जल की धारा बही चली, मुख सो बोल निकसे नहीं। तेरी मन में कही, जो ऐसो हमने कहाँ कृत्य कर्यो है, ता पर आप प्रसन्न भये। तेरी आपने आज्ञा करी, जो वैष्णव सकुचो मत, એમ કે સંકોચાશો મત કે છે તમારે બહુ સરસ ટેલ કરો છો એમ। मैं तुम पर प्रसन्न हूँ, तुम कछु मांगो। तब दो भाई ने विनती करी, जो राज और अधिक कहाँ मांगे। जो आपकी प्रसन्नता के लिए जीव अनेक साधन करे है, तो हम सारी के पति तन के ऊपर कृपा करी के स्वतः ही प्रसन्न वे गए। यासो अधिक मांगनो कहाँ है। तब आपने आज्ञा करी, जो और मांगो। तब दो भाई मन में विचार करे और अधिक कहाँ मांगे। फेरी आपने इनके हृदय में बिराजी के यह मंगायो, जो राज जैसे प्रसन्न भये हो, सो ऐसे ही हम पर सदा प्रसन्न रहे आवो। એમના હૃદયમાં બિરાજીને એમની કાને બોલાવડાયું। ગુસાઈજી બોલે એમના હૃદયમાં બિરાજીને કે તમે કદામ અમારા કામ પ્રસન્ન રહેજો અમારી પર એમ। तब आपने करुणा भरे वचनामृत सो आज्ञा करी, जो तुम पर प्रसन्न सो हमारे दास। के छे, जो तुम पर प्रसन्न सो हमारे दास, जो तुम पर प्रसन्न नहीं सो वह हमारो दास नहीं। ऐसो आपने महान फल देव दो भाई को दिए। तेरी आपने दो चरनारविंद दो भाई के माथे धरी के श्री मुख सो आज्ञा करी, जो तुम पर दो रीति सो कृपा हमारी तथा हमारे दासन की रही आवेगी। તમારી પર અમારી ને અમારા દાસની પણ કૃપા તમારી પર રહી આવશે એમ। ને બંનેના ચરનારવી બંનેના મસ્તક પર ચરનારવી ધર્યા કુસાઈજીએ। तुम यहाँ रीति सो श्री गोकुल वास करो। सो ताते इन दो भाई कुंभारन को भाग्य कछु लिखवे में आवे नहीं। तो ताते इनकी वार्ता कहता ही लिखिए। वार्ता संपूर्ण। क्या रसरूप हेलो રસરૂપ અને આપણા જે આપણે શિક્ષાપત્ર લીધું બરાબર એને સ્પર્શ કરે છે। આપણે જે મુલમ લીધું એને પણ કહું છું બરાબર ટચ કરે છે ને લગતું। ના બહુ સરસ છે। યા કેટલું બધું દાન આપી દીધું ગુસાઈજીએ હો। અને ગુસાઈજીએ ગોકુળનાથજીએ કેવું વર્ણન કર્યું કે જે અમારા દાસ જે તમારા કયામ રહેશે અમારો દાસ, બાકી અમારા દાસ નહીં એમ। એમણે ટેલે કેવી કરી છે પણ અમને ટેલ પણ કેવી કરી છે કહું છું બંને ભાઈઓએ। શું કહો છો હવે ભાઈ દિશાબેન અને લીનાબેન? લીનાન કે રેકોર્ડિંગ બંધ કર। આશ્રયપદ થઈ ગયો નથી થયો, હવે થશે। સરસ વાર્તા થઈ। તમે તમે કોણે કર્યું તું?
ટીનાબેન. ચાલો પ્રેમીલા કોઈ આશ્રયપદ લઈ લેજો ને જરા. હા